નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં હવે આપણે તાલીમ અને વિકાસ વિશેની ચર્ચા કરવાની છે. તાલીમ અને વિકાસ વિશે શું કહેવામાં આવ્યું છે જોઈએ. ભરતી દ્વારા ગમે તેટલા કુશળ કર્મચારીઓ મેળવવાના હોય, પરંતુ અનુભવ અને જાણકારી વિના તેઓ યોગ્ય રીતે કાર્ય કરી શકતા નથી. જો દરેક જગ્યાએ મિત્રો જીવનમાં એક્સપિરિયન્સ જે છે ને એ સૌથી વધારે અગત્યની વસ્તુ છે, સૌથી વધારે ઉપયોગી અને તમને જીવનભર કામ આવતી વસ્તુ હોય તો એ તમારો સ્વનો અનુભવ છે મિત્રો. કે ભરતી તમે ગમે એટલા કુશળ કર્મચારીઓની કરો, ગમે એટલા હોશિયાર માણસો જે છે એને તમે એમ્પ્લોયમેન્ટ એનું કરો, તમે રિક્રુટમેન્ટ કરો, પણ અનુભવ અને જાણકારી વગર એ વ્યક્તિ જે છે એ સારી રીતે કામ કરી ન શકે. તાલીમ દ્વારા કુશળતા મેળવી શકાય તે માટે તેઓને સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન આપવામાં આવે છે. ચલો શું કહે છે અહીંયા તમને કે ભાઈ અનુભવ અને જાણકારી કોઈ પણ કામ કરવા માટે ભાઈ ચલો એક વાત કરીએ આપણે કે ઘણી વખત એવું બને કે તમે તમારું ફિલ્ડ ચેન્જ કરો છો. ફોર એક્ઝામ્પલ કે ચલો અત્યારે હું ટીચિંગ ફિલ્ડની અંદર છું, તો ટીચિંગ ફિલ્ડની બધી વસ્તુઓ મોસ્ટ ઓફ મને ખબર હોય, બરાબર, કે ભાઈ ચલો 9 યર્સથી હું આની અંદર જોડાયેલો છું શિક્ષણ સાથે, તો શિક્ષણની બાબતો કઈ રીતના ભણાવવું, શું કામ કઈ રીતના કરવું એ વિશેની મને માહિતી હોય. પણ આ ક્ષેત્ર બદલાવીને હું કોઈ બીજા ક્ષેત્રમાં જાઉં તો એ વસ્તુનું મને ટોટલી નોલેજ હોય જ એવું જરૂરી નથી ભાઈ. તો મારા માટે નવી વસ્તુ થઈ કે નહીં. તો એવી રીતના જ્યારે કોઈ વ્યક્તિ માટે કોઈ કામ નવું હોય, એનો એને એક્સપિરિયન્સ ન હોય, એના વિશેની એને માહિતી ન હોય, જાણકારી ન હોય, તો એ કામ કરવામાં એને મુશ્કેલી ઊભી થાય. એટલા માટે કર્મચારી કુશળ અને યોગ્ય તમે ભરો, પણ અનુભવ અને જાણકારી વગર તેઓ યોગ્ય રીતે કામ ન કરી શકે. તાલીમ દ્વારા કુશળતા મેળવી શકાય તે માટે તેઓને સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન આપવામાં આવે છે. તાલીમ દ્વારા કુશળતા મેળવી શકાય, ટ્રેનિંગ જો તમે આપો, તમારા દ્વારા એને ટ્રેનિંગ આપવામાં આવે કે જે કામ એને કરવાનું છે એ વિશેની ટ્રેનિંગ એને આપવામાં આવે, તો તાલીમ દ્વારા કુશળતા મેળવી શકાય તે માટે તેઓને સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન આપવામાં આવે છે. કુશળતા મેળવવી છે, ટ્રેનિંગ દ્વારા મેળવવી છે, અને એ માટે એને સૈદ્ધાંતિક પ્રાયોગિક જ્ઞાન આપવું જરૂરી છે કે કયા સિદ્ધાંતો ઉપર આ કાર્ય કરશે, કયા નિયમોને, કયા બાબતોને આધીન કઈ વસ્તુની સાથે જોડાયેલી છે જે કામ એને કરવાનું છે બાબતો, અને એનું પ્રાયોગિક જ્ઞાન એટલે કે પ્રેક્ટિકલી પણ એને નોલેજ આપવું જરૂરી છે. તેનાથી કર્મચારીઓના જ્ઞાન, આવડત અને બુદ્ધિ ક્ષમતાની અંદર વધારો થાય છે. આનાથી ફાયદો શું થાય? કર્મચારીઓના જ્ઞાનમાં વૃદ્ધિ થાય, એની આવડત વધે, એની બુદ્ધિ ક્ષમતાઓ વધે, વિચાર શક્તિ વધે, અને એ જે છે કુશળતા તરફ એકદમ આગળ વધારે વધી શકે. આ માટે ધંધાકીય એકમો કાર્યક્રમોનું આયોજન કરે છે. તાલીમ એ કામચલાઉ પ્રક્રિયા નથી, પરંતુ સતત ચાલતી પ્રક્રિયા છે. મિત્રો, ટ્રેનિંગ આપવી એ કોઈ ટેમ્પરરી નથી કે ભાઈ ચલો આ ટ્રેનિંગ તમે આપી છે એક નવા કામ માટે થઈને, એ ટ્રેનિંગ એને લીધી ને એ કામ પૂરું થઈ ગયું અને એ વસ્તુનું મહત્ત્વ પણ પૂરું થઈ ગયું, એવું નથી. તમે કોઈ વસ્તુ શીખા છો, કોઈ જ્ઞાન તમે મેળવું છે, કોઈ ટ્રેનિંગ તમે લીધી છે, તો એ વસ્તુ તમને આજીવન ઉપયોગી થવાની છે મિત્રો. બરાબર છે કે નહીં મારી વાત? તો ચલો એક વખત શીખા અને પછી એને ભૂલી જવાનું છે એવું તો છે નહીં. જે ટ્રેનિંગ તમે પ્રાપ્ત કરી છે, જે તમે કોઈ એક પ્રક્રિયામાંથી પસાર થયા છો, ટ્રેનિંગ દરમિયાન તમને કેટલું બધું નવું શીખવા મળ્યું હોય, તો એ બધી વસ્તુ આજીવન ઉપયોગમાં આવવાની છે. પ્રોજેક્ટ પૂરું થઈ જાય એટલે આપણી વસ્તુ ભૂલી જવાના છીએ ભાઈ? નથી ભૂલી જવાના, બરાબર છે? તો આ રીતના એ એક સતત પ્રક્રિયા છે, કોઈ ટેમ્પરરી, કોઈ કામ ચલાવ કે નિશ્ચિત સમય પૂરતી મર્યાદિત આ બાબત નથી. ઓકે, તો હવે એના કન્સેપ્ટને ક્લિયર કરીએ. સરળ શબ્દોમાં તાલીમ એટલે કર્મચારીઓને તેમના કાર્યના સંદર્ભમાં આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન. તાલીમ શું છે? તો કે એને સાદા શબ્દોમાં કહીએ તો કર્મચારીઓને જે કામ કરવાનું છે એને રિલેટેડ, એની સાથે જોડાયેલું જે સૈદ્ધાંતિક એટલે કે નિયમો અને પ્રાયોગિક એટલે કે પ્રેક્ટિકલ જે નોલેજ આપવામાં આવે છે એને અહીંયા આપણે જે છે એ શું કહીશું? તો કે તાલીમ કહીશું. એક વિચારકના મત પ્રમાણે એકમના કાર્યને ધ્યાનમાં રાખી જ્ઞાન, કૌશલ્ય, વલણ, વર્તન અને ટેકનિકલ સમજણના વધારો કરવા માટે કર્મચારીઓને એક વિચારક એવું કહે છે કે એકમના કાર્યોને ધ્યાનમાં રાખી, જે તમારે કામ કરવાનું છે, તમારા યુનિટ સાથે જે બાબત જોડાયેલી છે એને ધ્યાનમાં રાખી અને જ્ઞાન, કૌશલ્ય, વલણ, જો એ બધી વસ્તુ સમજવા જેવી છે મિત્રો. નોલેજ, પછી તમારી આવડત, તમારી અંદરની સ્કિલ, બરાબર છે, વલણ, તમે શું વિચારો છો, તમારો સ્વભાવ કેવો છે, તમારું વર્તન, બિહેવ કેવું કરો છો તમે,
અને ટેકનિકલ સમજણ, તમે ટેકનિકલ બાબતો સાથે કેટલા અવેર છો, તમે ટેકનિકલ બાબતોને કેટલી એક્સેપ્ટ કરો છો, એના વિશે શું તમે જાણો છો, તમે એની સાથે કેટલા ઇન્વોલ્વ થઈ શકો છો, આ બધી જ બાબતો આની સાથે જોડાયેલી છે. અને એની સમજણમાં વધારો કરવા કર્મચારીઓને અદ્યતન માહિતી અને જ્ઞાન આપવાની પદ્ધતિ એટલે તાલીમ. કર્મચારીઓને અદ્યતન, નવી, આધુનિક, યુનિક જે છે એ ઇન્ફોર્મેશન જે કંઈ પ્રોવાઈડ કરવાની છે, જો નોલેજ પ્રોવાઈડ કરવાનું છે, એ તાલીમ છે. એટલે તાલીમનો ઇન શોર્ટ કહીએ તો એનો જે અર્થ છે એ બહુ બહોળા પ્રમાણની અંદર થઈ શકે છે મિત્રો. આ કોઈ નાની સૂની બાબત નથી, કોઈ જરાક જેવડી વસ્તુ નથી. તાલીમનો બહુ મોટો એવો અર્થ થઈ શકે છે. ઓકે, તો આ રીતના અહીંયા આપણે તાલીમને મેન્શન કરીએ છીએ. ત્યાર પછી શું કીધું, તાલીમની અન્ય એક કન્સેપ્ટ આપ્યો છે શોર્ટમાં. તાલીમ એટલે કોઈ ખાસ ધંધાકીય કાર્યમાં કુશળતા મેળવવાના હેતુથી આપવામાં આવતું જ્ઞાન અને શિક્ષણ. ચલો હવે અહીંયા જે છે ને ટાર્ગેટ ઓરિએન્ટેડ થયું કે તાલીમ એટલે કોઈ ખાસ ધંધાકીય કાર્યમાં તમારું ફિક્સ છે જે કામ કરવાનું છે એને રિલેટેડ અને એની અંદર કુશળતા મેળવવા માટે, એની અંદર પારંગત થવા માટે, એના માટે એની એક્સપર્ટનેસ છે એ કેળવવા માટે થઈ અને એવા હેતુથી, એવા ઉદ્દેશ્યથી જે આપવામાં આવે જ્ઞાન અથવા તો શિક્ષણ, એનું નામ પણ તાલીમ છે. બરાબર છે મિત્રો. એટલે આમાં ઘણીવાર એવું હોય કે કોઈ નિશ્ચિત કાર્ય માટે તમે જે છે એ ટ્રેનિંગ આપો છો. બરાબર છે. ઉદાહરણ તરીકે વાત કરીએ કે ભાઈ ચલો સુથારી કામ જે છે એના માટેની સ્પેસિફિક ટ્રેનિંગ છે. આપણે નવી શિક્ષણ નીતિની વાત કરીએ તો એની અંદર બતાવ્યું છે કે ભાઈ બધી અલગ અલગ પ્રકારના કૌશલ્યો જે છે, જે આવડત છે, જે કલાઓ છે, એ વિદ્યાર્થીઓની અંદર જે છે એ ઉતરે અને વિદ્યાર્થીઓ દરેક પોતાના ઇન્ટરેસ્ટની કોઈ પણ એક એવી બીજી એક્ટિવિટી કરે કે જે શિક્ષણથી અલગ છે અને એ એક્ટિવિટી એવી હોવી જોઈએ કે જે ઇન ફ્યુચર એને કોમર્શિયલી પણ હેલ્પફુલ થાય. બરાબર. તો એવી વાત કરીએ કે ચલો કોઈને સિંગિંગનો શોખ છે, કોઈને ડાન્સિંગનો છે, કોઈને સુથારી કામ શીખવું છે, કોઈને ઇલેક્ટ્રોનિક કામ શીખવું છે, તો એના માટેની સ્પેશિયલી જ્યારે ટ્રેનિંગ આપવામાં આવે, જ્ઞાન આપવામાં આવે, શિક્ષણ આપવામાં આવે, તો એ કોઈ નિશ્ચિત હેતુને પૂર્ણ કરવા માટે આપવામાં આવેલ છે. તો એને પણ આપણે તાલીમ કહી શકીએ. આ રીતના જે છે હવે આપણે તાલીમનું મહત્ત્વ જોઈએ, ઇમ્પોર્ટન્સ શું છે એનું. તો પહેલું જે છે એ છે આધુનિક જાણકારી. ઔદ્યોગિક જગતમાં નવા સંશોધનો તથા ટેકનિકલ જ્ઞાનની ક્ષિતિજો વિસ્તરતી રહી છે. તેની સાથે કદમ મિલાવવા માટે દરેક કર્મચારીને તાલીમ આપવી જરૂરી છે ભાઈ. હવે તાલીમની અંદરનું મહત્ત્વ જે છે ને એનું પહેલું કારણ અહીંયા જે ટોપિક આપ્યો છે મિત્રો, એ છે આધુનિક જાણકારી. તમારે અપડેટ રહેવું પડશે માર્કેટથી, જે નવી ટેકનોલોજીસ આવી રહી છે એનાથી, જે નવી પદ્ધતિઓ વિકસી રહી છે એનાથી. બરાબર. કારણ કે આજનો સમય જે છે એ જે છે ને ઝડપી યુગ થઈ ગયો છે મિત્રો. એકને એક વસ્તુ જે છે એ બહુ લાંબો સમય સુધી જે છે એ ચાલતી નથી. એમાં સતત અને સતત કાંઈક ને કાંઈક યુનિક નવું આવતું જ રહી છે. અને જો તમે અપડેટ નહીં રહ્યો, તમે એની સાથે જે છે એ નહીં ચાલો, તો તમારું ડેવલપમેન્ટ છે એ સ્ટોપ થઈ જશે, ધીમું થઈ જશે. તો ઔદ્યોગિક જગતમાં જ્યારે નવા રિસર્ચ થાય છે, નવી ટેકનિકલ જ્ઞાનની ક્ષિતિજો વિસ્તરતી રહી છે, નવી ટેકનોલોજી આવી રહી છે, નવી પદ્ધતિઓ આવી રહી છે, તો એની સાથે તમારે કદમ મિલાવવા માટે, એની સાથે ચાલવા માટે દરેક કર્મચારીને તાલીમ આપવી જરૂરી છે. તમારો એક એમ્પ્લોય જે છે એ ટ્રેનિંગ પામેલો હોવો જોઈએ અને એને દરેક વ્યક્તિને આ કામ જે છે એ નવી ટેકનોલોજી સાથે જે છે એ કામ કરી શકવા જોઈએ. સેકન્ડ છે સલામતી. ખાસ કરીને અને મશીનરી સાથે કામ કરતા કર્મચારીઓને તાલીમ દ્વારા અકસ્માતથી બચાવી શકાય છે. તેઓ થાક કે કંટાળો અનુભવ્યા વિના ઉત્સાહથી કામ કરી શકે છે. ચલો જ્યારે મશીનરી ઓપરેટ કરવાની છે તો એ મશીનરી ઓપરેટ કરવા માટે થઈ અને જે વ્યક્તિને તમે રાખો છો એ કર્મચારીઓ ઇઝીલી એની જે છે એનું ઓપરેટિંગ જાણતા હોવા જોઈએ. તો મશીનરી એના માટે નવી હોય, કામ એના માટે નવું હોય અને જો ટ્રેનિંગ આપવામાં ના આવી હોય અને ડિરેક્ટલી તમે એક વખત સમજાવીને કહી દો કે આ મશીન આમ ઓપરેટ થાય છે, આમાં તમારે આમ કરવાનું છે, તો આની બે સંભાવના છે. મશીનરીની અંદર કંઈક ફોલ્ટ આવી શકે અને નુકસાન થાય, અથવા તો કર્મચારી જે છે એની સાથે કોઈ અકસ્માત થાય અને એને પણ નુકસાન થઈ શકે. બરાબર. અને બે સંજોગોમાં તમારી જે ગુડ્સ જે છે એ તમારે પ્રોડક્શન કરવાનું છે એની અંદર જે પ્રોબ્લેમ આવવાનો છે એ તો છે જ. ઓકે. તો અહીંયા શું કહેવા માગે છે તમને કે સલામતી માટે થઈને પણ તાલીમ જરૂરી છે. થર્ડ વન છે કાર્ય સંતોષ વધે. તાલીમ દરમિયાન કર્મચારીઓને જે કાર્ય અંગે તાલીમ આપી હોય તે જ કામ માટે તેને કામગીરી સોંપવામાં આવે છે, જેથી તેઓ વધુ જુસ્સાની સાથે કાર્ય કરે છે અને કાર્ય સંતોષની લાગણી અનુભવે છે. કર્મચારીઓને જે કામ આગળ જઈને કરવાનું છે સ્પેશિયલી તમે એના માટેની જ ટ્રેનિંગ એને આપો છો. ઓકે. એટલે કહેવાનો મિનિંગ એ થયો કે જે કામ એને આફ્ટરમાં કરવાનું છે એને બિફોર
તમે એની ટ્રેનિંગ આપી દો છો અને પછી એ જ કામ એને કરવાનું થાય, એટલે સિક્યુરિટી વધી જાય તમારા કામની, પ્લસ એ લોકોનો ઇન્ટરેસ્ટ પણ વધી જાય. અને બીજું કે ચલો ન આવડતું હોય એવું કામ કરવાનું થાય ને તો માણસને કંટાળો આવે. જે કામ નહોતું આવડતું અથવા તો કરવાનું છે એની ટ્રેનિંગ તો એને પહેલેથી જ મળી ગઈ છે, એટલે એ કામ જ એને પાછું કરવાનું થાય છે, તો એનામાં એને પ્રોબ્લેમ્સ નહીં આવે. 4th વન છે કર્મચારી ફેરબદલી દરમાં ઘટાડો. કર્મચારીઓને તાલીમ આપી તેમના જ્ઞાન અને કૌશલ્યમાં વધારો કરી અને બઢતી માટે તૈયાર કરી શકાય છે. તાલીમ પામેલા કર્મચારી વધુ કાર્યદક્ષ બનતા તેને વધુ આર્થિક લાભ મળે છે. ભાઈ તમારા જ સેક્ટરની અંદર, તમારા જ યુનિટની અંદર જે એમ્પ્લોય છે એને તમે નવા કામની ટ્રેનિંગ આપો, એનાથી એનામાં એની નોલેજ વધે, એની આવડત વધે અને એના પરિણામે એની બઢતી થાય, પ્રમોશન થાય. ચલો પ્રમોશન થાય એટલે ખાલી પ્રમોશન નથી મળતું મિત્રો, એની સાથે એના આર્થિક લાભ પણ વધે, એની જવાબદારીઓ પણ વધે છે. તાલીમ પામેલ કર્મચારી વધારે કાર્યદક્ષ બને અને વધુ આર્થિક લાભ પણ મેળવે છે. તેથી તે નોકરી બદલાવવાનો વિચાર ઓછો કરે છે. જો માણસ છે ને ભાઈ એક સ્વાર્થી છે, તમે કે હું આમાં કોઈ પણ આવી જાય મિત્રો, બરાબર, ખાલી સંસ્થા એનો લાભ જોવે અને કર્મચારીને પોતાનું હિત ન દેખાય તો એવી સંસ્થામાં સારા કર્મચારી લાંબો સમય સુધી કામ કરશે નહીં. બરાબર, એને પણ એનો લાભ દેખાવો જોઈએ, એને પણ એનો વિકાસ દેખાવો જોઈએ. તો જો કર્મચારીને તમે ટ્રેનિંગ આપો, એની બઢતી થાય, એનું પ્રમોશન થાય, એને આર્થિક લાભ મળે તો એ ઝડપથી તમારું યુનિટ છોડીને જવાનો વિચાર કરશે નહીં. એટલે નવા કર્મચારીઓ ફરી પાછા ભરવા, ફરી ટ્રેન કરવા એવું બધું કરવું નહીં પડે. એટલે કર્મચારી ફેરબદલી દર ઘટે છે. તેથી કર્મચારી જે છે એ એક જ જગ્યાએ સ્થિર રહીને કામ કરી શકે. 5th વન છે નફામાં વૃદ્ધિ. તાલીમ દ્વારા ઉત્પાદન અને ઉત્પાદકતામાં વધારો કરી શકાય છે. તમે ટ્રેનિંગ આપીને કામ સોંપો તો ઉત્પાદને વધે અને ઉત્પાદકતાય વધે. તેથી વસ્તુની પડતર કિંમત ઘટે છે. બરાબર, કોસ્ટ પ્રાઇસ કેવી થશે? ડિક્રીઝ થશે. કોસ્ટ પ્રાઇસ ડિક્રીઝ થાય તો શું ફાયદો થાય? તો કે ભાઈ કોસ્ટ પ્રાઇસ ડિક્રીઝ થાય એટલે એમઆરપી પણ કેવી રહે? ઓછી. એટલે વ્યાજબી ભાવે સારી વસ્તુ માર્કેટમાં પ્રોવાઈડ કરી શકાય છે મિત્રો. વસ્તુની પડતર કિંમત ઘટે છે જેના કારણે નફામાં વૃદ્ધિ થાય છે. ઓકે, હવે ઉદાહરણ તરીકે આપણે જોઈએ મિત્રો, સાવ સરળ ભાષામાં તમને કહું કે કોઈ એક વસ્તુ જે છે એની પડતર કિંમત વસ્તુ તૈયાર થાય ફેક્ટરીમાં એટલે પર યુનિટ 8 રૂપિયાનું પડે છે. કેટલાનું પડે છે ભાઈ? 8 રૂપિયાનું પર યુનિટ આપણને એ પડે છે. હવે 8 રૂપિયામાં જે વસ્તુ તમને પડે છે એમાં પ્લસ 2 રૂપિયા કરી નફો અને તમે 10 રૂપિયામાં એને માર્કેટમાં સેલ કરો છો. ઓકે, પર યુનિટ 2 રૂપિયા પ્લસ નફો કરી અને માર્કેટમાં તમે એને 10 રૂપિયામાં વેચો છો. 2 રૂપિયા તમારો નફો છે, 8 રૂપિયા તમારી પડતર છે. હવે આ તમે ઉત્પાદન કરતા હતા ને એ કર્મચારીઓને ડિરેક્ટલી કામ સોંપીને કરાવતા હતા. હવે તમે એવું નક્કી કર્યું કે ભાઈ હવે 1 મહિનો છે ને ટ્રેનિંગ આપવી છે કર્મચારીઓને. કઈ રીતના? તો કે ભાઈ એની જે શિફ્ટ છે, કામ કરવાનો જે ટાઈમિંગ છે પ્લસ 2 અવર્સ, 2 કલાક જે છે એ વીકમાં 3 દિવસ, એવી રીતે 1 મહિના સુધી એને ટ્રેનિંગ આપવી છે કામની. ઓકે, અને એના માટે ટ્રેનિંગની અંદર જે કામ કરશે ને, જે લોકો ટ્રેનિંગ લેશે ને એને તમે એક્સ્ટ્રા કંઈ બેનિફિટ પણ આપો છો. જો એ પણ આપવું પડશે. શું કામ? કારણ કે પહેલેથી ટ્રેનિંગનો રૂલ્સ નહોતો ને તમે પાછળથી ટ્રેનિંગનું કીધું ને એટલે કર્મચારીઓ એમાંય પોતાનો લાભ ગોતતા હોય કે ભાઈ આપણે 2 કલાક વધારાની આપીએ, આપણો સમય આપણે આપીએ, આપણને શું ફાયદો થવાનો છે? કાંઈ નહીં. તો એ નહીં આવે ટ્રેનિંગમાં અથવા તો ઇન્ટરેસ્ટ નહીં લે. તો એના માટે પણ તમે એવું કર્યું છે કે ભાઈ વીકમાં 3 દિવસ 2 કલાક 1 મહિના સુધી ટ્રેનિંગ લેવાની છે અને જે લોકો આ ટ્રેનિંગ લેશે એને આટલા પૈસા જે છે એ પ્લસ એના ઇન્સેન્ટિવ કે વોટેવર કોઈ પણ બહાને તમે એને વધારાનું ઇન્ક્રીમેન્ટ કે કંઈ કરીને આપશો. ઓકે, હવે આ લોકો ટ્રેનિંગ લે છે. હવે ફાયદો શું થાય? તો કે એ ટ્રેનિંગ લીધા પછી જે કામ કરતા હતા તો પહેલાં કામ કરતા હતા એની કમ્પેરિઝનમાં કામ સારું પણ થયું, ઝડપી પણ થયું અને માલનો વસ્તુનો બગાડ પણ ઓછો થયો. બરાબર, તો એનાથી ફાયદો શું થયો કે ભાઈ ચલો ઓલી 8 રૂપિયામાં જે વસ્તુ બનતી હતી ને એની પડતર 7 રૂપિયા આવવા માંડી. ચલો માર્કેટ પ્રાઇસ કેટલી હતી? 10. પડતર કિંમત કેટલી હતી? 8. માર્કેટ પ્રાઇસ 10 હતી, તમે 10 જ રાખી છે, પણ પડતર કિંમત 8માંથી કેવી થઈ ગઈ? 7 થઈ ગઈ મિત્રો. એટલે નફો જે 2 રૂપિયા પર યુનિટ હતો એ 3 રૂપિયા પર યુનિટ નફો થઈ ગયો. થાય કે નહીં આવી વસ્તુ? તો આ રીતના પણ તાલીમ છે એ મહત્ત્વની છે, નફામાં વૃદ્ધિ લઈ આવે છે. ત્યાર પછી આવે છે ખર્ચમાં ઘટાડો. તાલીમના કારણે કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો થતાં ઉત્પાદન વધે છે. કાચા માલના બગાડમાં પણ ઘટાડો થાય છે. નિરીક્ષણ ખર્ચમાં પણ ઘટાડો થાય છે. પરિણામે કુલ ખર્ચમાં ઘટાડો થાય છે. ભાઈ એક જગ્યાએ જ્યાં પ્રોડક્શન થતું હોય ત્યાં એક્સ્ટ્રા એક્સપેન્સ કેટલા બધા થતા હોય મિત્રો. અહીંયા એની વાત કરી તમને કેટલા વધારાના ખર્ચાઓ થાય છે, તો એ ખર્ચાઓ થતાં ઓછા થઈ જશે. તમારે એનું ધ્યાન રાખવાનું ઓછું રહેશે કારણ કે તમે ટ્રેનિંગ આપી દીધી છે.
એટલે કામમાં બહુ ભૂલ જે થવાની હતી એ સંભાવના ઘટી, કાર્યદક્ષતા વધે ને ઉત્પાદન વધે, ટ્રેનિંગ પામેલા કર્મચારી કામ કરે એટલે નિરીક્ષણનો ખર્ચ ઘટે, સાથે જે છે કુલ ખર્ચમાં ઘટાડો થતો જાય, બગાડ વસ્તુનો ઘટે એટલે એમાં ખર્ચમાં ઘટાડો થાય, અલ્ટિમેટલી એક્સપેન્સ છે એ ડિક્રીઝ થશે. 7મો ટોપિક છે કર્મચારીઓનો વિકાસ. તાલીમને કારણે કર્મચારીઓના જ્ઞાન, આવડત, હોશિયારી અને કૌશલ્યમાં વધારો થાય છે, તેથી તેઓનો વ્યક્તિગત વિકાસ પણ થાય છે. તમારા યુનિટ માટે, તમારી પેઢી માટે એ તાલીમ જે છે એને કામ આવવાની છે, તમને એ તો છે જ, પણ મેં તમને કીધું એમ કે તમે કાંઈ પણ નવું શીખા છો એ તમે અપ્લાય ભલે અત્યારે એક જગ્યાએ કરો પણ એ તમે ભૂલી નથી જતા મિત્રો. ઇન ફ્યુચર ક્યાંક ને ક્યાંક તમને એ વસ્તુ ઉપયોગમાં તો આવે જ છે. તો આ રીતે કર્મચારીનો તાલીમ દ્વારા વ્યક્તિત્વ વિકાસ, પોતાનો વિકાસ પણ થાય. અન્ય લાભની વાત કરીએ તો તાલીમના કારણે વસ્તુની ગુણવત્તા વધતા એકમની પ્રતિષ્ઠતા વધે છે. ભાઈ માર્કેટની અંદર એની ગુડવિલ છે એ અપગ્રેડ થાય. કે તમે જે વસ્તુ પ્રોવાઈડ કરતા હતા પહેલાં અને ટ્રેનિંગ પામેલા કર્મચારીઓ પાસે બનાવીને આપો, વસ્તુ સારી બની, માર્કેટની અંદર જે છે એ તમારી એક પ્રતિષ્ઠા, તમારી ગુડવિલ ક્રિએટ થાય, એના કારણે પણ પેઢીનો વેપાર વધે, સેલિંગ વધે અને પેઢીને લાભ થાય. કર્મચારીઓમાં માનસિક તણાવ ઘટે, એકમમાં સહકારભર્યું વાતાવરણ ઊભું થાય, કર્મચારીઓમાં પ્રામાણિકતા, નિષ્ઠા અને વફાદારીઓમાં વધારો થાય છે. મોટા એકમો તાલીમ માટે અલગ વિભાગ અને યોગ્ય તાલીમ અધિકારી રાખે છે, જ્યાં નવા કામદારોને તાલીમ આપવામાં આવે છે, જેમાં કાચા માલનો બગાડ થાય છે અને તાલીમાર્થીને જે છે એ સ્ટાઇપેન્ડ આપવું પડે છે. આમ તાલીમનું કાર્ય ખર્ચાળ છે. આ વસ્તુ એ છે મિત્રો, મોટા યુનિટની અંદર સ્પેશિયલી તાલીમના આખા એક સેક્ટર હોય, એના અધિકારી હોય, અને મેં તમને કીધું એમ કે તાલીમ મેળવવા માટે પણ એમને કોઈ ઈચ્છુક ના હોય ભાઈ, તમારે એના માટે એને વધારાના પૈસા આપવા પડે. આ રીતના તાલીમ કેવી બની જાય છે? ખર્ચાળ બની જાય છે. પરંતુ તેના કારણે એકમને મળતા ફાયદા ખર્ચની સરખામણીમાં વધુ હોય છે. માટે એમ કહેવામાં આવે કે તાલીમ ખર્ચાળ છે, પરંતુ તેની ગેરહાજરી વધારે ખર્ચાળ છે. વિધાનમાં પૂછી શકાય મિત્રો, અંડરલાઇન કરજો, તાલીમ ખર્ચાળ છે પરંતુ તેની ગેરહાજરી વધારે ખર્ચાળ છે. એટલે આમ જોવા જાઓ તો તાલીમ પાછળ જે એક્સપેન્સ કરવામાં આવ્યો એકચ્યુઅલમાં એક પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ છે. એનાથી જે બેનિફિટ થાય, તાલીમ પામ્યા પછી જે કર્મચારી કામ કરે અને એનાથી યુનિટને, પેઢીને જે ફાયદો થાય એ તાલીમ આપ્યા વગર જે છે એનું નુકસાન મોટું હોય. એટલે એના કમ્પેરિઝનમાં તમે જોવા જાઓ તો તાલીમ જે છે એ ખર્ચાળ છે, એક્સપેન્સિવ છે, પણ જો એ તાલીમ આપવામાં ન આવે તો એના લીધે જે ખર્ચમાં વધારો થાય છે એના કરતાં વધારે છે. ઓકે, આવું કહી શકાય. તો આ રીતે તાલીમ જે છે મિત્રો એના વિશે આપણે સમજ્યા કે એ વસ્તુ ખર્ચાળ છે પણ એની ગેરહાજરી વધારે ખર્ચાળ છે. પછી એવું કહે છે કે તેથી તાલીમના ખર્ચને ખર્ચ ન ગણતા મૂડીરોકાણ ગણવું જોઈએ. મેં તમને કીધું એમ કે આ એક્સપેન્સ નથી, એ ઇન્વેસ્ટમેન્ટ છે કે જે ઇન ફ્યુચર તમને પ્રોફિટના રૂપમાં સામે આવવાનું છે. તો આ હતી તાલીમ. હવે વાત કરીએ વિકાસની, ડેવલપમેન્ટની. એકમના ઉચ્ચ સંચાલકો તથા વિભાગીય અધિકારીઓ કે જેઓ શારીરિક કાર્ય ઓછું કરે છે અને બૌદ્ધિક કાર્ય વધારે કરે છે, તેઓને વિશિષ્ટ તાલીમ આપવામાં આવે છે. શું કીધું? ઉચ્ચ સંચાલકો, એટલે ઉચ્ચ સપાટીની વાત થઈ, મેનેજમેન્ટ લેવલની વાત થઈ મિત્રો. એની અંદર જે વિભાગના અધિકારીઓ છે અલગ અલગ, બરાબર, જે આપણે મધ્ય સપાટીએ જોવા મળતા હોય, એવો શારીરિક કાર્ય ઓછું કરે, ફિઝિકલી વર્ક નથી એનું કેવું વર્ક છે? મેન્ટલી વર્ક છે, બરાબર. બૌદ્ધિક કાર્ય એને કરવાના છે. તેઓના વિશિષ્ટ તાલીમ આપવામાં આવે છે. આ તાલીમનો હેતુ તેઓની માનસિક ક્ષમતા તથા નીતિ વિષયક નિર્ણયો લેવાની ક્ષમતામાં વધારો કરવાનો છે. ઉદ્દેશ્ય શું છે આ તાલીમનો? આ હેતુ શું છે? તો કે એની જે માનસિક ક્ષમતા જે છે એ પણ વધે અને નીતિ વિષયક જે કાયદાકીય અને જે અગત્યના મહત્ત્વના નિર્ણયો લેવાના છે એ નિર્ણયો લેવાની ક્ષમતામાં પણ એનામાં વધારો થાય. ઉપરાંત ટેકનિકલ તથા વ્યૂહરચનાઓનું ઘડતર વગેરે બાબતની અંદર નિષ્ણાંત બને તે માટે તેઓને તાલીમ આપવાનું અહીંયા ઉદ્દેશ્ય છે. આ તાલીમને વર્તમાન સમયમાં અધિકારી વિકાસ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. આવી તાલીમને વર્તમાન સમયની અંદર શું કહેવામાં આવે છે? તો કે અધિકારી વિકાસના નામે ઓળખવામાં આવે છે, કારણ કે ઉચ્ચ અધિકારીઓને પણ ટ્રેનિંગ આપવાની વાત છે. ઔદ્યોગિક જગતની અંદર અનેક પરિવર્તનો આવી રહ્યા છે, ત્યારે ઉચ્ચ અધિકારીઓમાં જરૂરી કૌશલ્ય વિકસે તે માટે એકમે અધિકારી વિકાસલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવું જોઈએ. ચલો વિકાસનો કન્સેપ્ટ જોઈએ, શું છે એનો ખ્યાલ. વિકાસ એટલે ઉચ્ચ સંચાલકો અને વિભાગીય અધિકારીઓને આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન. ચલો વાં શબ્દ હતો કર્મચારી, અહીંયા શબ્દ બદલી ગયો છે તો તાલીમ જેવું જ. વિકાસ એટલે શું? તો કે ઉચ્ચ સંચાલકો, મેનેજમેન્ટ લેવલે બેસેલા અને વિભાગીય અધિકારીઓ જે છે એમને આપવામાં આવતું સૈદ્ધાંતિક જ્ઞાન અને પ્રાયોગિક જ્ઞાન મિત્રો, બરાબર. જો શીખવાની કોઈ ઉંમર નથી હોતી,
બરાબર. અને કોઈ પણ વ્યક્તિ ક્યારેય સંપૂર્ણ શીખી ન શકે. તમે ગમે એટલું શીખો ને એટલું ઓછું. સમજાય છે મિત્રો? દુનિયાનો દરેક વ્યક્તિ જે છે એ શીખવા માટે લાયક છે અને શીખવું જે છે એ દરેકના માટે જરૂરી છે. ભલે ને ઉચ્ચ સંચાલકો હોય, એ પણ સંપૂર્ણ તો નથી. જ્ઞાન તો જ્યાંથી મળે એટલું અને જેટલું મળે એટલું ઓછું. બરાબર. તો એ લોકોને પણ અહીંયા શીખવાડવાની વાત છે, સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન આપવાની વાત છે. ચલો હવે વિકાસનું મહત્ત્વ જોઈએ. તો પહેલું છે ટેકનિકલ જ્ઞાનમાં વધારો. એકમના અધિકારી પાસે બદલાતી જતી ધંધાકીય પરિસ્થિતિમાં ટેકનિકલ જ્ઞાન હોવું જરૂરી છે. તેઓની કામગીરી ટેકનિકલ કાર્ય સાથે સંકળાયેલી હોય છે. તેથી વિકાસ કાર્યક્રમો દ્વારા સાધન, પદ્ધતિઓ અને ટેકનિકલ જ્ઞાનની કઈ રીતે ઉપયોગ કરવો તે અંગેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે, જે એકમમાં તેઓને હકારાત્મક નિર્ણય લેવામાં મદદરૂપ થાય છે. ભાઈ અહીંયા વાત એવી કરી છે કે ભાઈ ટેકનિકલ જ્ઞાનની જરૂર ખૂબ જ છે ઉચ્ચ સંચાલકોને અને વિભાગીય અધિકારીઓને, કારણ કે ટેકનોલોજી સાથે એને સતત સંપર્કમાં રહેવાનું છે અને અપડેટ રહેવાનું છે. એના લીધે અને માત્ર એના લીધે જ જે છે ટેકનિકલ જ્ઞાનના આધારે જ જે છે પોતે વધારે વધારે યુનિટને ડેવલપ કરી શકશે મિત્રો. કારણ કે આજનો સમય એટલો આધુનિક થઈ ગયો છે, ટેકનોલોજીનો ઉપયોગ એટલો વધારે વધી ગયો છે. દરેક કામ જે આપણે મેન્યુઅલી કરતા હોઈએ છીએ ટેકનોલોજી મારફત કરીએ છીએ, બરાબર. તો એની સાથે જે છે ટેકનિકલ વિકાસ થવો જરૂરી છે. એટલા માટે વિકાસ જે છે એના માટે ટેકનિકલ જ્ઞાનમાં વધારો કરવો એ ખૂબ જરૂરી છે, જે ઉચ્ચ સંચાલકોની અંદર અને વિભાગીય અધિકારીઓની અંદર ખાસ મહત્ત્વની બાબત છે. સેકન્ડ થિંગ છે નવા સંશોધનો અને ખ્યાલોથી સુસજ્જ રાખવા. અધિકારીઓને નવા સંશોધનો તથા નવા ઉદ્ભવી રહેલા ખ્યાલો અને વિચારોની જાણકારી આપી વહીવટી કક્ષાઓ વૈચારિક શક્તિઓ અને કાર્ય અંગેની ગુણવત્તામાં વધારો કરી શકાય. ડેવલપમેન્ટ માટે રિસર્ચ જરૂરી છે, સંશોધન દરેક ક્ષેત્રમાં જરૂરી છે મિત્રો. કંઈ પણ નવું તમે કરશો, નવું રિસર્ચ કરશો કંઈક, તો જ તમે એના વિશેની માહિતી મેળવી શકશો. કાં તો પછી તમારે એવું કરવું પડશે કે કોઈ બીજા વ્યક્તિએ કરેલી જે વસ્તુ છે એને સ્વીકારી લેવી પડે, બરાબર છે. કાં તો પ્રાયોગિક રીતે તમે પ્રેક્ટિકલી વસ્તુને એક્સપિરિયન્સ કરો, અધરવાઇઝ કોઈ વ્યક્તિએ જે એક્સપિરિયન્સ કર્યો છે એને તમે સ્વીકારી લ્યો, એના જે તારણો છે એને તમે સ્વીકારી લો. આ બે રીતે થઈ શકે. એટલે નવા સંશોધનો અને ખ્યાલથી સુસજ્જ રાખવા જરૂરી છે વિકાસ કરવા માટે. ચલો ત્યાર પછી તો કે એકમનો વિકાસ. વર્તમાનમાં ચાલુ ધંધાકીય એકમને નવા પરિવર્તન અને વ્યૂહરચનાઓના દ્વારા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ લઈ જવા વિકાસ કાર્યક્રમોનું આયોજન જરૂરી છે. ડેવલપમેન્ટ માટે એક્સપોર્ટ ઇમ્પોર્ટ જેવા બિઝનેસ સાથે તમે જોડાયેલા છો મિત્રો, તો અહીંયા તો તમારે વૈશ્વિક બજાર સાથે કોમ્પિટિશન છે, બરાબર. તમે નિકાસ વ્યાપાર સાથે જોડાયેલા હોય તો અહીંયા કોમ્પિટિશન માત્ર તમારા આજુબાજુના એરિયામાં, સિટીમાં, ગામમાં કે દેશ પૂરતું મર્યાદિત નથી. અહીં તો તમારે વિદેશની જે પ્રોડક્ટ્સ છે એની સાથે કોમ્પિટિશન કરવાનું છે, તો તમારે બધાની સાથે કદમથી કદમ મિલાઈને ચાલવું પડશે, બરાબર. બાકી તમારી પ્રોડક્ટ જે છે એ માર્કેટની અંદર જે છે એ રન થશે નહીં, લોકો એને પસંદ કરશે નહીં. તો એટલા માટે પણ અહીંયા આ જરૂરી બાબત છે. ફોર્થ વન છે સાધનોનો મહત્તમ ઉપયોગ. વિકાસ કાર્યક્રમ દ્વારા એકમના ઉપલબ્ધ તમામ સાધનોનો મહત્તમ ઉપયોગ થઈ શકે છે. ઉપરાંત બિનજરૂરી ખર્ચ ઘટાડી પડતર પર અંકુશ રાખી અને નફામાં વૃદ્ધિ કરી શકાય છે. ભાઈ સાધનોનો વધુમાં વધુ ઉપયોગ, તમારી પાસે જે અવેલેબલ છે એનો તમે બેસ્ટ યુઝ કઈ રીતે કરો એ પણ વિકાસ કાર્યક્રમ દ્વારા જાણી શકાય. ત્યારબાદ છે સમસ્યાઓનો ઉકેલ. સંચાલનની નવીન સમસ્યાઓ અને પ્રશ્નોના ઝડપી અને સફળ ઉકેલ માટે વિકાસ કાર્યક્રમ જરૂરી છે. મેનેજમેન્ટની અંદર કાયમી કાંઈક ને કાંઈક પ્રશ્નો તો આવવાના હોય છે, પણ એવા પ્રશ્નોનો ઝડપથી અને સરળતાપૂર્વક ઉકેલ કઈ રીતના થઈ શકે એ વિકાસના કાર્યક્રમમાં તમારે જોવાનું છે. ત્યાર પછી છે અસરકારક નિરીક્ષણ. ટેકનિકલ જ્ઞાન અને વૈચારિક શક્તિઓને ધરાવનાર અધિકારીઓ જ એકમની પ્રવૃત્તિઓ ઉપર અસરકારક નિરીક્ષણ રાખી શકે છે. વિકાસના કાર્યક્રમ દ્વારા આ લાભ મેળવી શકે છે, બરાબર. વિકાસના કાર્યક્રમ દ્વારા ટેકનિકલ જ્ઞાન અને વૈચારિક શક્તિ ધરાવનાર જે અધિકારીઓ છે એ બધી જ પ્રવૃત્તિઓ પર ધ્યાન રાખે, નિરીક્ષણ કરે, સુપરવિઝનનું કામ કરે. તો એ સુપરવિઝન કઈ રીતે કરવું એના માટે પણ ડેવલપમેન્ટ પ્રોગ્રામમાં આપણે આ વસ્તુને આવરી લેવાની છે. ત્યારબાદ છે તણાવમાં ઘટાડો. એકમના સંચાલન માટે સંચાલકો અને અધિકારીઓએ પડકારો અને સમસ્યાઓનો વારંવાર સામનો કરવો પડે છે. જે મેનેજમેન્ટ સાથે જોડાયેલા છે અને અધિકારીઓ છે એની સામે કાયમીના પ્રશ્નો આવવાના છે, પડકારો અને સમસ્યાઓ આવવાના છે મિત્રો. શું કામ? કારણ કે કોઈ પણ બે પક્ષ જ્યારે તમારી પાસે પ્રશ્ન લઈને આવે તો તમે એકને ન્યાય આપો તો બીજાને અન્યાય થવાનો જ છે, બરાબર. કારણ કે દરેક વ્યક્તિ પોતે એવું જ વિચારતી હોય કે હું જે કહું છું એ જ સાચું છે, હું મારી જાતને જ યોગ્ય જ ગણતો હોય, સામેવાળી વ્યક્તિને જે છે એ મને અયોગ્ય જ લાગતી હોય, તો એકને હું ન્યાય આપું તો બીજાને અન્યાય થવાનો જ છે. એટલે એના માટે સંચાલકો અને અધિકારીઓની સામે કાયમી ધોરણે પડકાર રહેવાના છે, બરાબર. એની સામે કાયમીના પ્રશ્નો રહેવાના જ છે. એટલે આ વસ્તુ કોમન છે. તો
તો વારંવાર એને સામનો કરવો પડે, યોગ્ય નિર્ણયો લેવામાં મૂંઝવણ અને તણાવ અનુભવે છે, તે ઘટાડવા વિકાસ કાર્યક્રમ જરૂરી છે. ઓકે, તો આ રીતના વિકાસ કાર્યક્રમની વાત કરીએ તો ભવિષ્યમાં આવનારા પડકારોને પરિવર્તન ધંધામાં સામનો કરવા માટે પણ અધિકારીઓને તૈયાર કરવા વિકાસ કાર્યક્રમ ખૂબ જરૂરી છે. હવે વાત કરીએ મિત્રો વિકાસ અને તાલીમ બંને વચ્ચેના તફાવતની. અર્થથી શરૂઆત કરીએ. તાલીમનો અર્થ શું છે? તો કે કર્મચારીઓને તેમના કાર્ય સંદર્ભમાં આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન એટલે તાલીમ. જ્યારે ઉચ્ચ સંચાલકો અને વિભાગીય અધિકારીઓને આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન એટલે વિકાસ. ચલો, ડેવલપમેન્ટ અને ટ્રેનિંગ એની અંદર ડિફરન્સ બિટવીન શું છે એ તમને કહે છે મિત્રો. અહીંયા કર્મચારીઓને પ્રાયોગિક સૈદ્ધાંતિક જ્ઞાન આપવાનું છે, જ્યારે વિકાસની અંદર ઉચ્ચ સંચાલકો અને વિભાગીય અધિકારીઓને જ્ઞાન આપવાની વાત છે. સેકન્ડ પોઈન્ટ, ઉદ્દેશ્ય. કર્મચારીઓની કુશળતા અને કાર્યક્ષમતામાં વધારો કરવાનો ઉદ્દેશ્ય છે, જ્યારે વિકાસનો ઉદ્દેશ્ય શું છે? તો કે સંચાલકો અને અધિકારીઓના આંતરિક શક્તિઓ વિકસાવવી, આવનારા પડકારોનો સામનો કરી શકે તે માટે તેઓને સર્વાંગી અને વ્યક્તિત્વનો વિકાસ કરવો. બરાબર, બેયના ઉદ્દેશ્ય જે છે એ પોઝિટિવ છે પણ અલગ અલગ છે. એક માટે કર્મચારીઓ છે, એક બાજુ સંચાલકો અને અધિકારીઓ છે. થર્ડ વન છે કેન્દ્ર સ્થાને. તાલીમમાં કાર્ય કેન્દ્ર સ્થાને હોય છે. તાલીમ શું કામ આપવાની છે? તો કે જે કામ કરવાનું છે, જેને જે પ્રોડક્શન કે વોટેવર જે કાર્ય માટે એને અપોઇન્ટ કર્યા છે એ કામ સારી રીતે થઈ શકે એટલા માટે કેન્દ્ર સ્થાને એનું કાર્ય છે. જ્યારે વિકાસની અંદર તો કે વિકાસમાં ભાવિ કારકિર્દી અને સંભવિત પડકારો કેન્દ્ર સ્થાને છે. ભવિષ્યનું ઘડતર કઈ રીતે કરવું અને આવનારા સમયની અંદર જે ચેલેન્જીસ આવવાના છે એને કઈ રીતના ફેસ કરવા, કઈ રીતના એક્સેપ્ટ કરવા અને બીટ કરવા એ માટેની વાત છે. ફોર્થ વન છે સમય અને ખર્ચ. તાલીમનો સમયગાળો ટૂંકો અને ઓછો ખર્ચાળ છે. ભાઈ મિત્રો, ટ્રેનિંગ જે છે એનો સમયગાળો કેવો છે? ટૂંકો છે અને એક્સપેન્સિવ પણ કેવો છે? ઓછો છે. જ્યારે વિકાસનો સમયગાળો લાંબો અને પ્રમાણમાં વધુ ખર્ચાળ છે. ડેવલપમેન્ટનો પ્રોસેસ છે એ લોંગ છે અને એક્સપેન્સિવ પણ વધુ છે. ફિફ્થ વનમાં છે કોણ આપે? નિરીક્ષકો, અનુભવી કર્મચારી અથવા તો નિષ્ણાંતો દ્વારા તાલીમ આપવામાં આવે છે. કર્મચારીને તાલીમ કોણ આપે? તો કે સુપરવાઇઝર આપી શકે, એક્સપિરિયન્સ જૂના જે કર્મચારીઓ છે એ આપી શકે, અથવા તો જે કામ એને કરવાનું છે એના એક્સપર્ટ લોકોને બોલાવીને એના દ્વારા પણ તાલીમ આપી શકાય. તો વિકાસ કોણ આપે? તો કે ભાઈ મોટાભાગે જુદા જુદા ક્ષેત્રના નિષ્ણાંતો અને શૈક્ષણિક સંસ્થાઓની મદદ લેવામાં આવે છે. ડેવલપમેન્ટના પ્રોગ્રામ માટે એના એક્સપર્ટ લોકોને બોલાવવામાં આવે છે અથવા તો એની સાથે જોડાયેલી કોઈ શૈક્ષણિક સંસ્થાઓ, સારા યુનિટ્સ જે છે એને બોલાવવામાં આવે છે. છેલ્લો પોઈન્ટ છે કોને અપાય? તળ સપાટીના કર્મચારીઓને તાલીમ આપવામાં આવે છે. તાલીમ ક્યાં આપવાની છે? તો કે બોટમ લેવલ, નિમ્ન સપાટીએ, તળ સપાટીએ રહેલા કર્મચારી છે મિત્રો, એને તાલીમ આપવાની વાત છે. જ્યારે વિકાસ તો કે ઉચ્ચ અને મધ્ય સપાટી કામ કરતા સંચાલકો અને અધિકારીઓ માટે વિકાસ કાર્યક્રમ યોજવામાં આવે છે. બરાબર, ટોપ લેવલ ઉપર બેઠેલા મેનેજમેન્ટની અંદર રહેલા લોકો અને મધ્ય સપાટીએ રહેલા વિભાગીય અધિકારીઓ જે છે, વિભાગના અધિકારીઓ છે અલગ અલગ, એના માટે વિકાસ કાર્યક્રમ છે મિત્રો. તો આ રીતના તાલીમ અને વિકાસ બંનેનો ડિફરન્સ જે છે એ આપણે જોયો મિત્રો. તમને આની પહેલાંય કીધું હતું, ફરી પાછું એકવાર કહી દઉં. 11th પણ તમે જોઈ ગયા છો. અત્યાર સુધી નોર્મલી જે તમે તફાવત ભણતા હતા એ રીતના તફાવત હવે નહીં આવે. તફાવતની અંદર 3 કોલમ બનાવવાની આવશે. 2 કોલમમાં જે ડિફરન્સ જેના વચ્ચે છે એ, અને એની આગળ જે ફર્સ્ટ કોલમ આપણે કરીએ એમાં મુદ્દાઓ લખવાના છે અને મુદ્દાના આધારે આપણે જે છે એ ડિફરન્સ જે છે એક્સપ્લેન કરવાનો છે મિત્રો. બરાબર, તો અહીંયા જે છે આપણું આ તફાવત પણ પૂરો થાય છે, સાથે સાથે આપણું ચેપ્ટર પણ ક્લોઝ થાય છે. ફરી પાછા નવા લેક્ચરની અંદર નવા ચેપ્ટરની સાથે મળીશું. ત્યાં સુધી આપણે જે ભણ્યા છીએ એને એકવાર રિફર કરજો મિત્રો. સ્વાધ્યાયની અંદર જે પ્રશ્નો તમે પહોંચ્યા છો લખવામાં, ત્યાંથી એને કન્ટિન્યુ રાખજો, ફેરબુક કમ્પ્લીટ રાખજો. ફરી પાછા આપણે એકવાર નેક્સ્ટ લેક્ચરમાં નવા ચેપ્ટરની સાથે મળીશું.